બોટાદ જિલ્લાના રાણપુર પંથકમાં જમીન કૌભાંડનો પર્દાફાશ, મૃતક વ્યક્તિના નામે ખોટી ઓળખ આપી જમીન વેચી મારી. બોટાદના રાણપુર પંથકમાં જમીન પચાવી પાડવા માટે આચરવામાં આવેલી એક મોટી છેતરપિંડી સામે આવી છે. જેમાં જીવિત હોવાની ખોટી ઓળખ આપીને મૃતકના નામે જમીનનું વેચાણ કરી નાખવામાં આવ્યું હતું. આ ગંભીર ગેરરીતિ પકડાતા રાણપુરના સબ રજિસ્ટ્રારે પોતે જાગૃતતા દાખવી 3 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર કૌભાંડનો ખુલાસો ત્યારે થયો જ્યારે રાણપુરના સબ રજિસ્ટ્રાર નીરવ પટેલના ધ્યાન પર આવ્યું કે જમીન વેચાણના એક સોદામાં ગંભીર ગેરરીતિ થઈ છે. આરોપીઓએ જે વ્યક્તિની જમીન હતી, તે વ્યક્તિ ખરેખર મરણ પામેલ હોવા છતાં તેની જગ્યાએ કોઈ અન્ય વ્યક્તિને ઊભી રાખી ખોટી ઓળખ આપી હતી અને રજિસ્ટ્રેશન કરાવી લીધું હતું. પોલીસ કાર્યવાહી અને તપાસ. સબ રજિસ્ટ્રારે રાણપુર પોલીસ મથકે 3 વ્યક્તિઓ સામે ફોજદારી કાર્યવાહી માટે ફરિયાદ કરી છે. ભાવુબેન બોપાભાઈ પરાળિયા, પ્રભુભાઈ લીંબાભાઈ બારૈયા, જગદીશભાઈ લીંબાભાઈ બારૈયા. સબ રજિસ્ટ્રારની અરજીના આધારે રાણપુર પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિપુલ લુહાર, ન્યૂઝ 14 બોટાદ.